અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એના જ આધારે કરજણ વિધાનસભાની અંદર ઘણી બધી એવી નદીઓ ઢાઢર ની અસર થાય, જાંબા નદીની અસર થાય છે. એવી જ રીતે પેલી બાજુ ભૂખી અને નર્મદાની પણ અસર થાય છે. એના ભાગરૂપે આજે કરજણની અંદર ઢાઢર નદીના કિનારાના જે ગામો છે એ ગામોની અંદર સંભોઈ, સુરવાડા, માનપુર જેવા ગામોની અંદર અસર પાણીની જોવા મળી છે. અને લગભગ જે અમુક ગામના ઘરના ફરિયાના રસ્તાઓ છે એ પૂરની પરિસ્થિતિને કારણે સંપર્ક વિહોણા જે વિસ્તાર થયો છે એની આજે સમગ્ર તંત્ર, પોલીસ અને સમગ્ર સરકારી તંત્ર સાથે આજે દરેક ગામની અંદર મુલાકાતે અમે નીકળ્યા છે. અને લગભગ ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ પણ સ્થળ પર હાજર હોય સમગ્ર ગામની અંદર તકેદારીના ભાગરૂપે અત્યારે તંત્ર એલર્ટ છે. અને આવનારા સંજોગોની અંદર પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ રીતે તમામ તંત્ર કામે લાગી રહ્યું છે. અને કરજણ વિધાનસભાની અંદર જે ઢાઢરનો કિનારો છે, જેવી રીતે પોર ઇટોલા વિસ્તારની અંદર એની અંદર પોરની અંદર ચોકડી પારના જે વિસ્તાર છે એ પાણીની અંદર ગરકાવ થયેલો હોય એના લગભગ 275 લોકોને સ્થળાંતર કરી અને આપણે એક કંપનીના શેડની અંદર રાખવામાં આવેલા છે. ને એની અંદરથી અત્યારે લગભગ 100 લોકો પોતાના ઘરે પરત થયા છે અને 175 લોકો અત્યારે પણ ત્યાં અત્યારે સ્થળાંતર કરીને ત્યાં રાખવામાં આવેલા છે. એવી જ રીતે ઇટોલાની અંદર પણ લગભગ 60 લોકોને સ્થળાંતર કરી અને વ્યવસ્થિત જગ્યાએ એમને મૂકવામાં આવેલા છે. અને આવા જે સ્થળાંતર કરેલા તમામ લોકોને વ્યવસ્થિત એમને જમવાનું ટાઈમસર મળી રહે અને કોઈ પણ જાતની એમને અગવડ ના પડે એના તકેદારી ભાગરૂપે તમામ તંત્ર કામે લાગેલું છે.